અને સમાચારમાં હવે આગળ વાત કરવી છે અમદાવાદના વિરમગામમાં શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી। જગસી પ્રાથમિક શાળાના કુમળા બાળકો પાસે વેતરું કરાવવામાં આવ્યું। બાળકોને પકડાવી દેવાયા। દવાઓના ભારે ભરખમ બોક્સ, દવાઓના બોક્સ લઈ જતા બાળકોનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સવાલ એ ઉઠે છે કે શા માટે પ્રાથમિક શાળાના બાળકો પાસે આ પ્રકારનું મજૂરી કામ વારંવાર કરાવવામાં આવે છે? શું શાળા મજૂર પણ અફોર્ડ નથી કરી શકતી? શું શાળાને પૂરતી ગ્રાન્ટ નથી મળતી, કે પછી એ ગ્રાન્ટમાંથી ઘરે લઈ જવા છે પૈસા, એટલા માટે મજૂરોને પૈસા નથી આપવા અને એટલા જ માટે શું બાળકો પાસે કામ કરાવશો? શાળામાં બાળકો ભણવા આવે છે કે પછી તમારું વેતરું કૂટવા? આ સવાલ અમે લોકો સંચાલકોને પૂછી રહ્યા છે। કોણે બાળકોના હાથમાં આ ભારે ભરખમ બોક્સ પકડાવ્યા? વિચાર કરો, આ બોક્સનું વજન કેટલું હશે કે 2 થી 3 બાળકો માંડ આ બોક્સને ઉપાડી રહ્યા છે। મારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી લાઈવ। ઉમંગ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે જ્યાં બાળકો પાસે મજૂરી કામ કરવામાં આવે છે। સરકાર પૂરતી ગ્રાન્ટ ફાળવે છે આ શાળાને, પરંતુ છતાં પણ તેમને મજૂરને પૈસા નથી આપવા અને મજૂરી કામ બાળકો પાસે કરાવવું છે। એ જ વાત છે કે ખિસ્સા ભરાવાની લાઈનમાં આ શિક્ષકો અને સાથે જ પ્રિન્સિપાલ છે એ લોકો બાળકો પાસે મજૂરી કરાવી લે છે। એમના વહેતરાઓ કરવા માટે જાણે બાળકો છે સ્કૂલે જતા હોય તેવું હવે ગુજરાતમાં લાગી રહ્યું છે। કારણ કે 1-2 નહીં, છેલ્લા 3-4 મહિનામાં જોઈએ તો ઘણા બધા એવા કિસ્સા આવ્યા છે કે જેને લઈને શિક્ષણ જગતને લાંછન લાગ્યું છે। ઘણા બધા કેસમાં તો બળાત્કાર દીકરી ઉપર ગુજારવામાં આવ્યો, એની હત્યા કરી દેવામાં, એવા પણ કિસ્સાઓ છે ગુજરાતની અંદર સામે આવ્યા। બાળકો સ્કૂલે જાય તો તેની પાસે સાફ સફાઈ કરાવી, તેની પાસે આંગણું વળાવવું, અને હવે તો હદ થઈ ગયા। વિરમગામની અંદર તો ભારે ભરખમ બોક્સ, જે બાળકનું વજન એનાથી 3-3, 4-4 ઘણા બોક્સ છે, બાળકો ઉચકીને જાય છે। આ તમામ સ્કૂલો છે, આ સરકારી સ્કૂલ છે, એમાં તો ગ્રાન્ટ આવે છે, સરકાર પૈસા આપે છે કે તમે કામ કરાવી લો, એના પૈસા સરકાર તમને આપી દેશે, પરંતુ મજૂરો ન બોલાવવા પડે, 500-1000 રૂપિયા બચાવવા માટે ક્યાંક બાળકો છે એમના ઉપર શ્રમ કામ કરાવવામાં આવતું હોય તેવા દ્રશ્યો સામે આવે છે। એટલે કે ફરીથી એક વખત શિક્ષણ મંત્રીને કહેવું છે કે સાહેબ, આ ગુજરાત છે ને ગુજરાતની અંદર આપણે એમ વાત કરીએ છીએ કે સૌ ભણે ને સૌ આગળ વધે, પરંતુ જ્યાં આ રીતની મજૂરીઓ શ્રમ કરાવવામાં આવશે તો બાળક ભણશે કે પછી શ્રમજીવી બનશે? સૌથી મોટો પ્રશ્નાર્થ અહીંયા ઉભો થઈ રહ્યો છે અને તેને લઈને જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે બાળકો છે એક પછી એક આવી રીતે, પહેલા પણ એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે સિરીઝ લગાવવા માટે પણ બાળકો છે તેમને કામે લગાવવામાં આવ્યા હતા। અધિકારી આપણે સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, કઈ હદે આ યોગ્ય કહેવાય કે એક બાળક સ્કૂલે જાય અને એને પાસે આવી રીતના બોક્સ ઉપાડવામાં આવે? આ સાહેબ વેતરા કરવા માટે જાય છે સંચાલકોના, કે શાળાના જે કામ હોય કરવા માટે બાળકો ત્યાં જાય છે, કે સાહેબ ભણવા માટે ત્યાં જાય છે? બિલકુલ આ ચલાવી લેવાય એવી વસ્તુ નથી। બિલકુલ બાળકોને કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની જોતી નથી। આપના દ્વારા જાણવા મળ્યું છે, તાત્કાલિક અમને એમની તપાસ કરાવીને એમની સામે જે પણ કાર્યવાહી કરવાની થતી હોય છે કરાવી। સાહેબ, શું કાર્યવાહી થશે? કારણ કે આ 1-2 વાર નથી, ઘણી વખત આવું થાય છે સાહેબ। અધિકારી તરીકે આપની પણ ફરજ બને છે કે તપાસ થવી જોઈએ। શું તપાસને શું આમના ઉપર પગલા લેશો સાહેબ? કારણ કે દ્રશ્યોમાં સાહેબ બાળકનું વજન છે એના કરતા તો 4 ગણો વજન ઉચકીને બાળક ત્યાં ફરી રહ્યું છે અને બોક્સ ઉપાડીને જઈ રહ્યું છે। કોણે કીધું સાહેબ? સરકાર નથી આપતી સાહેબ, ગ્રાન્ટના પૈસા નથી મળતા, એવું છે સાહેબ? આપના દ્વારા વાત જાણવા મળી છે। આની પહેલા અગાઉ એક પણ વાર આ રજૂઆત આવી પ્રકારની કોઈ આવેલી નથી। આની અમે તાત્કાલિક તપાસ કરાવી છે કે ખરેખર સત્ય હકીકત શું છે અને એના પછી એમની સામે જે પણ કાર્યવાહી થતી હશે। હકીકત તો સાહેબ, તમે જો ટીવી સ્ક્રીન ઉપર ગુજરાત ફર્સ્ટ જોતા હશો તો હકીકતની તપાસ કરવાની તમારે ક્યાંય જરૂર નહીં પડે। સીધા દ્રશ્યો છે, વિઝ્યુઅલ છે, એના વિડીયો છે કે બાળકો પાસે કામ કરવામાં આવ્યું છે। સાહેબ, હવે કાયદાકીય કાર્યવાહીની વાર છે। તપાસ શું કરીશું સાહેબ? જે સામે નજરે દેખાય છે, નરી આંખે દેખાય છે વસ્તુ છે, અને આપણે હજી તપાસની વાતો કરીશું સાહેબ? આપના માધ્યમથી જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છે એની સામે અમે આચાર્યની સામે તાત્કાલિક પગલા ભરવા માટેની આગળ કાર્યવાહી કરવામાં આવશે। જી આભાર। એટલે માનસી અધિકારી કહી રહ્યા છે, આપણે પણ અપેક્ષા રાખીએ કે ભાઈ કાર્યવાહી થાય અને ગુજરાતનું બાળક એ સ્કૂલમાં ભણવા જાય છે કે નહીં, કે શ્રમ કરવા માટે જાય છે? જી ઉમંગ, આભાર આપનો। બાળકો પાસે વેતરું કરાવવાનો વિડીયો વાયરલ થયો છે। અધિકારી એવું કહે છે કે તપાસ કરીશું, હવે જોઈએ કયા પ્રકારની કાર્યવાહી થાય છે।